હાજીપીર મેળાને આઈજીડીબી વાઘેલાએ ખુલ્લો મૂક્યો હતો। આ નિમિત્તે બહોળી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને મેળાનો પ્રારંભ થયો હતો। હાજીપીર મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ મેળામાં કચ્છની સાથે ઘણા દૂરથી પણ ભાવિકો પદયાત્રીથી આ મેળામાં આવ્યા છે। તેમજ આ મેળામાં પોલીસોનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। તો આ મેળાને બોર્ડર રેન્જ આઈજીડીબી વાઘેલા સાહેબે ખુલ્લો મૂક્યો હતો। આઈજી સાહેબે હાજીપીર દાદાને ચાદર ચડાવી હતી। આ નિમિત્તે કાસમ ચાકી સાથે અન્ય આગેવાનો પોલીસ જવાનો જોડાયા હતા અને આ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હાજીપીર ટ્રસ્ટ તરફથી અમને આમંત્રણ મળ્યું હતું। અમે રેન્જના આઈજી તરીકે મારે અહીં વિઝિટ કરવી હતી, પણ તમારા આમંત્રણને માન આપી અને આજે મેળાનું ઉદ્ઘાટન કરતા આનંદ અનુભવું છું। આજે અમે પોલીસની વ્યવસ્થા જોઈ છે અને ટ્રસ્ટને પણ અમે ખાતરી આપીએ છીએ કે આ મેળામાં બહુ સારી રીતે વ્યવસ્થા જળવાય અને લોકોને કોઈ અસુવિધા ના પડે। અને હાજીપીર બાવાના આજે એક ને પણ 2 વાર દર્શન થયા, મને ખૂબ આનંદ છે। એના માટે હું તમને આભારી છું, ટ્રસ્ટને આભારી છું અને જે અમારું સ્વાગત કર્યું એ બદલ અમે ખૂબ આનંદિત છીએ। ખૂબ આનંદ થયો આજે આ પવિત્ર જગ્યાએ, પવિત્ર દરગાહે સલામ ભરી માથું ટેકાવીને, અને ખાસ કરીને જ્યારે સમગ્ર કચ્છની આસ્થાનું પ્રતીક છે રણકાંધીએ યા હાજીપીર વલી સાહેબ જ્યારે અહીંયા એ શહેનશાહ બિરાજમાન છે, ત્યારે સમગ્ર કચ્છની મા આશાપુરા અને હાજીપીર બાબા જ્યારે રક્ષા કરે છે ત્યારે આપણે સૌને આનંદ થાય। અને આજના દિવસે તમે સૌએ જે મેળા કમિટીએ આયોજન કર્યું છે, આ આયોજનની અંદર અમને સૌને આજે સહભાગી કર્યા અને અહીંયા સલામ ભરવાનો મોકો આપ્યો। હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને આજે આખી કમિટી છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે કોમી એકતાનું એક બહુ નેતૃત્વનું કામ આપ સૌ કરી રહ્યા છો। દિવસના હાજીપીર રહમતુલ્લાહ અલૈહના ઉર્સ નિમિત્તે બોર્ડર રેન્જ એરિયાના આઈજી સાહેબ શ્રી વાઘેલા સાહેબે મેળાને ખુલ્લું મૂક્યું છે અને આજથી મેળાનો પ્રારંભ થયો છે। આઈજી સાહેબે ચાદર ચડાવી અને ભગવાન પાસે, વલીઅલ્લાહ પાસે, હજરત હાજીપીર પાસે એવી દુઆ માંગી છે સર્વે કચ્છ, ગુજરાત અને ઇન્ડિયામાં શાંતિ જળવાઈ રહે અને આવા મેળા હર હંમેશા ભરાયા, કારણ કે આની અંદર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે જે હાજીપીર રહમતુલ્લાહ અલૈહ છે એમાં શાંતિ જળવાઈ રહે તે માટે બધા મુસ્લિમ હિન્દુ ભાઈઓ દુઆ કરતા રહે। આપણા દેશને કોઈનું કલંક ન લાગે, કોઈ આંગળી ન ચીધે તે માટેની પણ આપણે અત્રેથી પ્રાર્થના કરીએ એવી વિનંતી સાથે, અને આ મેળાની અંદર કોઈ પણ જાતનો અછનીય બનાવ ન બને તેના માટે હાજીપીર રહમતુલ્લાહ અલૈહ પાસે પણ આપણે દુઆ માંગતો। આજનો કાર્યક્રમ વાઘેલા સાહેબ આઈજી સાહેબથી આજથી આજે રેબિન કાપી કરી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો। સરપંચભાઈ ખલાટી ગામના બધા સાથે રહી ગુલામશાહ બાવા અમારા સૈયદ રમજાન મહિનાના આમાં રોજાનું ચાલુ થાય છે એના પ્રમુખ છે। રમજાન મહિનો આખો સેવાનું કાર્યક્રમ કરવાનું હાજીપીર કરીને અમે આવી કરીએ કહેવાય ટ્રસ્ટના મંજૂરી લેવા આવ્યા હતા બાબાને। અમારો આખો મેળો કામગીરી સફળ જાય આઈજી સાહેબને બોલાવી અને મેળાનું ઉદ્ઘાટન કર્યો હતો। સમા અમીન ઇસ્માઇલ તલાટી સામંત્રી અહીંયા આગળ મેળાનું આયોજન કરેલ છે। અહીંયા આગળ આજે ઉદ્ઘાટન વખતે આઈજી સાહેબ પધારેલ અને કોર્ટમાંથી પણ પધારેલ બીજા મહેમાનો, એમની સાથે સાથે પોલીસની બધી વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરેલ। વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ મુન્દ્રા સિરાચા મધ્યે સીબીએસઈ ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનું નવા સત્રથી સંચાલન માનવીની અતિ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે। નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે। અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે, તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં। વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ SVCT સિરાચા, તાલુકો મુન્દ્રા, કચ્છ। મોબાઈલ નંબર 9879004461 9925028589 9821135021।